જૂનાગઢ લોકસભાની બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશને ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે સોમનાથ વિધાનસભાના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજીને પુંજાભાઈને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો। ત્યારે કોંગ્રેસ પુંજાભાઈની જગ્યાએ કોળી સમાજના યુવા ચહેરાને ટિકિટ નહીં આપે તો પક્ષ છોડવાની ચુડાસમાએ ચીમકી આપી હતી। આપના મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે જે 13 લોકસભાની સીટના ઉમેદવાર તરીકે પુંજાભાઈ વંશને જાહેર કર્યા છે, ત્યારે હું આપને કહેવા માગું છું કે હાઈકમાન્ડ દ્વારા અમને વિશ્વાસમાં લીધા વગર પુંજાભાઈ વંશને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। કારણ કે અમને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે અમે કીધેલું કે અહીંયા કોઈ પણ ફ્રેશ કોળી ચહેરામાંથી, કોળી સમાજના ચહેરામાંથી જો ટિકિટ દેવામાં આવે તો આ 26 બેઠકો જે લોકસભાની છે એમાંથી આ શ્યોર સીટ છે। કારણ કે 7 વિધાનસભા સીટમાંથી 7 વિધાનસભા કોંગ્રેસ પક્ષે મેળવેલી છે। માનનીય ભરતભાઈ સોલંકી એ સમય જે પ્રદેશ પ્રમુખ હતા, એમના સારા ડિસિઝનથી અને સારા ઉમેદવારની પસંદગી કરવાથી 7 વિધાનસભા સીટ કોંગ્રેસ પક્ષ જીતી ચૂકેલી છે। જે કંઈ ડિસિઝન લેવામાં આવ્યું છે એ અમારા હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યું છે। એ હાઈકમાન્ડે જ પહેલાં લીધેલું હતું કે ધારાસભ્યને નહીં ઉતારવાના, પછી હાઈકમાન્ડે જ પાછું ડિસિઝન લીધું છે કે ધારાસભ્યને ઘણી જગ્યાએ ધારાસભ્યની ટિકિટ આપી છે। એ પ્રશ્ન છે નહીં। પ્રશ્ન તો લોકસભાની 26 બેઠકમાંથી વધારે બેઠક જીતી અને ગુજરાત છે એ દિલ્હી મોવડી મંડળને આપી શકે અને ત્યાં કોંગ્રેસની સરકાર બને અને વધારે અમે લોકોના કામ કરી શકે, એના માટેનો પ્રશ્ન છે। મેં આની પહેલાં પણ જાણ કરેલી કે પુંજાભાઈ વંશને તમે જે ટિકિટ માટે માંગણી કરેલી છે કે નહીં, અથવા પણ અમને કીધેલું કે ભાઈ વધારે અમારી પાસે પૂછવામાં આવ્યું કે ભાઈ વધારે જે આપણે કોને આપી હોય તો આપણે જીતી શકીએ, ત્યારે આપણે કીધેલું કે કોળી સમાજમાંથી કોઈ પણ ફ્રેશ ચહેરા ઘણા બધા લોકોએ માગેલી છે, એને તમે ટિકિટ આપો તો 100% આપણે જીતી શકાય। અને અમારા હાઈકમાન્ડે પણ કીધું છે કોઈને ટિકિટ દેવા પહેલાં તમને વિશ્વાસમાં લેશું, પણ અમને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા અને અચાનક જ જાહેર કરી દેવામાં આવેલા। મારું તો હાઈકમાન્ડને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એટલું જ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ફ્રેશ કોળી સમાજમાંથી ટિકિટ આપવામાં આવે તો આ સીટ 100% જીતી શકાય એમ છે। કારણ કે જો કોઈ ફ્રેશને આપવામાં આવે, કારણ કે પુંજાભાઈ વંશ પાછલી લોકસભામાં 1,35,000થી લાંબી લીડથી હારેલા હતા, એના કારણે પક્ષે મને ખુદને કીધેલું કે તમારે લડવાનું છે, પણ મેં પક્ષને ના પાડી। કારણ કે મારે તો આ લોકસભાની સીટ પક્ષને જીતીને આપવી હતી। 21 વર્ષથી એ કોંગ્રેસે 16 વર્ષની ઉંમરથી કોંગ્રેસી કાર્યકર તરીકે કામ કરું છું। અત્યાર સુધી કોંગ્રેસ પક્ષ સાથે જ હંમેશા રહ્યો છું અને કોંગ્રેસ કેવી રીતે મજબૂત થાય એના માટે હંમેશા લડ્યો છું। એટલે એના માટે થઈ અને ફરી પુંજાભાઈ વંશને બદલાવી અને કોઈ પણ ફ્રેશ ચહેરાને આપવામાં આવે, કોળી સમાજમાંથી ફ્રેશ ચહેરાને આપવામાં આવે તો 100% સીટ જીતી શકાય। પુંજાભાઈને રાખવામાં આવે, અમને હારની ભીતિ નથી, પણ પુંજાભાઈ પાછલી વખતે 1,35,000ની લાંબી લીડથી હારેલા હતા અને જૂના નેતા છે, પણ આ લોકસભામાં વધારે પૂરતા ફ્રેશ ચહેરાને આપે છે અને લોકો એમની સાથે રહી છે। જેમ કે પાછલી વાર જે લોકસભાના ઉમેદવાર હતા એ ફ્રેશ હતા એટલે જીતેલા હતા। જેમ કે હું સોમનાથ વિધાનસભામાં કોળી સમાજમાંથી એક ફ્રેશ ધારાસભ્ય તરીકે તો એટલે જીતેલો હતો। આ લોકસભા 13 છે એ વધારે ફ્રેશ લોકો અને યુવાનોને પસંદ કરે છે અને એના માટે વધારે પૂરતું એ તરફ જ રિઝલ્ટ રહી છે।